નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને હું અત્યારે અક્ષર પબ્લિક સ્કૂલ વડોદરા ખાતે મારી ફરજ બજાવી રહ્યો છું. આજે હું મારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ તથા સમીકરણને વિગતે સમજાવવા માટે રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં પ્રયોગ કરવા માટે લઈ આવ્યો છું. હવે તમને થતું હશે કે આ સર કંઈ અલગ બોલી રહ્યા છે અને વિડીયોમાં લિપસિંગ કંઈ અલગ થઈ રહ્યું છે, તો એના માટે મિત્રો માફી માંગુ છું. વિડીયોમાં ઓડિયો ક્વોલિટીમાં પ્રોબ્લેમ હોવાના કારણે વોઇસ ઓવર કરી રહ્યો છું, પરંતુ તમારે મિત્રો જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ વિડીયોને તમે પૂરો જોશો ને એટલે તમને બધું જ ક્લિયર થઈ જશે, તમને બધું જ સમજાઈ જશે. તો મિત્રો સૌથી પહેલાં તો મેં મારા બાળકોને કેટલાક પ્રશ્ન પૂછ્યા, જેમ કે પ્રક્રિયા એટલે શું? તો તેમણે મને જવાબ આપ્યા કે પ્રક્રિયા એટલે કે એક પ્રકારનો ફેરફાર. ત્યારબાદ મેં ફરી પ્રશ્ન પૂછ્યો કે પ્રક્રિયાના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? તો તેમણે મને જણાવ્યું કે પ્રક્રિયાના 2 પ્રકાર પાડવામાં આવે છે, એક ભૌતિક ફેરફાર અને બીજો રાસાયણિક ફેરફાર. ત્યારબાદ મેં મારા બાળકોને ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર વિશેની સંપૂર્ણ માહિતી આપી. જેમ કે ભૌતિક ફેરફારમાં માત્ર ને માત્ર અવસ્થા બદલાય છે અને નવો પદાર્થ બનતો નથી, જ્યારે રાસાયણિક ફેરફારમાં અવસ્થા બદલાય છે, તાપમાન બદલાય છે, રંગ અને ગંધમાં ફેરફાર થાય છે અને પદાર્થ પણ નવો બને છે. ત્યારબાદ રાસાયણિક ફેરફારના પ્રકારો જણાવ્યા, જેમ કે સંયોગકરણની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને રેડોક્સ પ્રક્રિયા. ત્યાર પછી મિત્રો મેં મારા બાળકો સાથે રાસાયણિક પ્રક્રિયા વિશે બીજી કેટલીક ચર્ચા પણ કરી, જેમ કે રાસાયણિક ફેરફારના ઉદાહરણો કયા કયા હોય. તો તેમને જેટલા ખ્યાલ હતા તેટલા ઉદાહરણ તેમને મને આપ્યા, જેમ કે દૂધમાંથી દહીં બને છે, આથવણની ક્રિયા થાય છે, લોખંડને કાટ લાગે છે, ખોરાકનું પાચન થાય છે, શ્વસનની ક્રિયા થાય છે, આગ લાગે છે વગેરે જેવા ઉદાહરણો તેમને મને આપ્યા. ત્યાર પછી મેં શું કર્યું, તો તેમને એ તમામ વિશે થોડીક માહિતી આપી, જેમ કે દૂધમાંથી દહીં કેવી રીતે બને છે. તો કે દૂધમાંથી દહીં બનવા માટે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા ભાગ ભજવે છે, કે દૂધમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય છે અને એ બેક્ટેરિયા દૂધમાંથી દહીં બનાવે છે. તેવી રીતે લોખંડને કાટ લાગે છે કેવી રીતે? તો લોખંડ છે એ હવામાનના ભેજ અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને કાટ લાગે છે. ત્યાર પછી ખોરાકનું પાચન થાય છે કેવી રીતે? તો આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાક ગ્લુકોઝ બને છે અને એ ગ્લુકોઝ આપણા શરીરમાં જઈને ઓક્સિજન સાથે સંયોજાય છે અને ત્યાર પછી આપણને ઉર્જા ઉત્પન્ન કરે છે, એટલે ઉર્જા પૂરી પાડે છે. તેવી રીતે શ્વસન વિશે સમજાવ્યું. આગ લાગે છે કેવી રીતે? તો તેના વિશે પણ તેમને સમજાવ્યું. આ તમામ ઉદાહરણો છે અને ઉદાહરણો વિશેની તમામ માહિતી મેં મારા બાળકોને પૂરી પાડી. અને મિત્રો મને ખબર છે કે તમને પણ આ બધી માહિતી ખબર જ હશે, બરાબર ને? ત્યાર પછી મિત્રો અમે પ્રયોગ તરફ આગળ વધી રહ્યા હતા, જેમાં અમારે સૌથી પહેલાં પ્રયોગ કરવાનો હતો સંયોગીકરણ પ્રક્રિયાનો, જેના માટે અમારે કોલસો સળગાવવાનો હતો. મેં તેમને સમજાવ્યું કે કોલસામાં કાર્બન રહેલું હોય છે. જો આ કોલસાને સળગાવવામાં આવશે ત્યારે એ કોલસો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુના ધુમાડા બનાવશે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવશે. ત્યારબાદ એક વિદ્યાર્થીનીએ મીણબત્તી સળગાવી અને પછી કોલસાને ચીપિયામાં પકડીને કોલસાને એટલે કે કાર્બનને ગરમ કરવા લાગી અને પ્રક્રિયાને થવા દેવામાં આવી. થોડીવાર પછી ગરમ થયા પછી કોલસામાંથી ધુમાડો દેખાવા માંડ્યો, જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હતો. ત્યારબાદ તેમને આખી પ્રક્રિયા ફરીથી સમજાવી કે આવું શા માટે બની રહ્યું છે. આ પ્રક્રિયામાં ઉષ્મા આપણને આપવી પડી, બરાબર છે ને? કે મીણબત્તી દ્વારા આપણે કોલસાને ઉષ્મા આપી, તેથી આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે, તેવું પણ તેમને સમજ આપી. ત્યારબાદ સંયોગકરણ પ્રક્રિયાના બીજા પણ કેટલાક ઉદાહરણો તેમને સમજાવ્યા, જેમ કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તેવી જ રીતે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પાણી બને છે વગેરે. ત્યાર પછી મિત્રો અમે બીજી રાસાયણિક પ્રક્રિયા તરફ આગળ વધી રહ્યા હતા. કઈ પ્રક્રિયા ખબર છે ને તમને? હા, વિઘટનની પ્રક્રિયા તરફ. તો સૌથી પહેલાં તો મેં તેમને વિઘટનની પ્રક્રિયા વિશે સમજાવ્યું, જેમાં એક જ પ્રક્રિયકમાંથી 2 અથવા 2 કરતાં વધારે નીપજ મળે છે, તેને કહેવાય વિઘટનની પ્રક્રિયા. અને ત્યાર પછી FeSO4 બતાવ્યું અને FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટ વિશે ટૂંકી માહિતી આપી. ત્યાર પછી એક વિદ્યાર્થીનીને ફેરસ સલ્ફેટને એક કસનળીમાં લેવા માટે કીધું અને ત્યાર પછી તેને ગરમ કરવા માટે કીધું અને પ્રક્રિયાને થવા દેવામાં આવી. થોડી વાર પછી ફેરસ સલ્ફેટને ગરમ કરતાં તેના રંગમાં ફેરફાર થવા માંડ્યો અને એક તીવ્ર વાસ ઉત્પન્ન થઈ. ત્યારબાદ તેમને આખી પ્રક્રિયા સમજાવી
કે ફેરસ સલ્ફેટને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે ફેરસ સલ્ફેટમાંથી ફેરિક ઓક્સાઇડ બને છે, એટલે કે Fe2O3 બને છે. અને જે ફેરસ સલ્ફેટની અંદર જે સલ્ફર છે ને એ સલ્ફરના કારણે, સલ્ફરનું દહન થવાના કારણે બે વાયુ ઉત્પન્ન થાય છે કે SO2 અને SO3. SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ અને SO3 એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ, જેની ખૂબ જ તીવ્ર વાસ હોય છે અને આ વાયુ ખૂબ જ ઝેરી હોય છે. ત્યાર પછી મિત્રો અમે વિઘટનની પ્રક્રિયાને વધારે સારી રીતે સમજવા માટે બીજા એક વિદ્યાર્થીને પ્રેક્ટિકલ કરવા માટે બોલાવ્યો, જેમાં તેને સૌથી પહેલાં તો મેં PbNO3 આપ્યું. PbNO3 ને મિત્રો લેડ નાઇટ્રેટ કહેવામાં આવે છે. હવે આ લેડ નાઇટ્રેટને જ્યારે ગરમ કરવામાં આવે ને ત્યારે પણ વિઘટનની પ્રક્રિયા જ થાય છે. હવે મિત્રો એ વિદ્યાર્થીએ શું કર્યું, તો એ વિદ્યાર્થીએ પણ એક કસનળીની અંદર PbNO3 એટલે કે લેડ નાઇટ્રેટનું દ્રાવણ લીધું અને તેને મીણબત્તીની ઉપર ગરમ કરવા લાગ્યું. જ્યારે મીણબત્તીની ઉપર તેને ગરમ કરવા લાગ્યો ને ત્યારે મિત્રો તેનો રંગ થોડો ડાર્ક થવા માંડ્યો, એટલે કે કાળો થવા માંડ્યો અને તેના ઉપર કેટલાક કથ્થઈ રંગના વાયુ જોવા મળ્યા. ત્યાર પછી મિત્રો કથ્થઈ વાયુ તો જોવા મળ્યા જ, ત્યારે તેમને સમજાવ્યું કે PbNO3 જે છે એનું પણ મિત્રો જ્યારે આપણે ગરમ કરીએ છીએ ત્યારે તેનું પણ વિઘટન થાય છે અને વિઘટન થયા પછી તેમાંથી કુલ 3 નિપજ પ્રાપ્ત થાય છે. જેમ કે PbO એટલે કે લેડ ઓક્સાઇડ બને છે. જે કથ્થઈ રંગનો વાયુ ઉત્પન્ન થયો ને એ કથ્થઈ રંગના વાયુને કહેવાય છે નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે NO2, અને એના સિવાય ઓક્સિજન વાયુ પણ અંદર ઉત્પન્ન થાય છે. તો આવી રીતે મિત્રો ફેરસ સલ્ફેટ અને લેડ નાઇટ્રેટના વિઘટનની પ્રક્રિયાને ખૂબ જ સારી રીતે તેમને સમજ પાડી. ત્યાર પછી અમે વિદ્યાર્થી મિત્રો વિસ્થાપનની પ્રક્રિયા સમજવા માટે નવી પ્રવૃત્તિ કરી, જેમાં કોપર સલ્ફેટ તથા લોખંડની ખીલીનો ઉપયોગ કરવાનો હતો. આમાં મિત્રો અમે કોપર સલ્ફેટનું વાદળી રંગનું દ્રાવણ લીધું, જેમાં એક લોખંડની ખીલીને ડૂબાડી અને પ્રક્રિયા થવા દેવા માટે રાખી મૂક્યું. મિત્રો આ પ્રક્રિયા થવામાં સમય વધારે લાગતો હોવાથી આ સંયોજનને અમે થોડીવાર માટે એક બાજુએ રાખી મૂકી અને વિસ્થાપનની પ્રક્રિયાની માહિતી બાળકોને આપી, જેમાં તેમને જણાવ્યું કે વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને સંયોજનમાંથી દૂર કરી શકે છે. આ પ્રક્રિયામાં ફેરસ એટલે કે લોખંડ એટલે કે આયર્ન એ કોપરને સંયોજનમાંથી અલગ કરી શકે છે. તેથી દ્રાવણ જે છે એ વાદળીમાંથી આછું લીલું બની જાય છે અને લોખંડની ખીલી પર કોપરનું સ્તર જોવા મળે છે. એટલા માટે મિત્રો આને વિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે કે કોપરની જગ્યા એ કોણ લઈ લે છે, તો કે લોખંડ લઈ લે છે અને કોપરને સંયોજનમાંથી બહાર કાઢી મૂકે છે, તેવું મેં વિદ્યાર્થીઓને જણાવ્યું. ત્યાર પછી મિત્રો અમે અમારી આજની છેલ્લી પ્રક્રિયા એટલે કે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા વિશે સમજ્યા, જેમાં અમારે કુલ 2 પ્રક્રિયા કરવાની હતી. પહેલી પ્રક્રિયામાં અમે AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ એક કસનળીમાં લીધું અને Ki એટલે કે પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ એ બીજી કસનળીમાં લીધું અને ત્યારબાદ AgNO3માં ધીમે ધીમે KIને ઉમેરવા લાગ્યા. જેવું KI ઉમેરવામાં આવ્યું ને બધા જ બાળકો નવાઈ પામી ગયા, કારણ કે AgNO3 અને KI એ બંને કેવા હતા, રંગવિહીન હતા. પણ જ્યારે બંને ભેગા થયા, જ્યારે બંનેને મિશ્ર કરવામાં આવ્યા ને ત્યારે દ્રાવણનો રંગ અચાનક પીળો બની ગયો. ત્યારબાદ તેમને આખી પ્રક્રિયા અમે સમજાવી અને કે આયનો એ અરસપરસ વહેંચાય છે, એના લીધે આવું થાય છે, જેના કારણે અવક્ષેપ ઉત્પન્ન થાય છે. એટલા માટે આ પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. એટલા માટે આ દ્રાવણ મળે છે. એટલે એકચ્યુઅલમાં આ પીળા રંગનું દ્રાવણ જે છે ને એ અવક્ષેપ છે, જે પાણીમાં અદ્રાવ્ય હોય છે, એવું બાળકોને સમજાવ્યું. ત્યાર પછી અમે આજની છેલ્લી પ્રક્રિયા અને દ્વિવિસ્થાપનની બીજી પ્રવૃત્તિ તરફ આગળ વધ્યા, જેમાં અમારે BaCl2 એટલે કે બેરિયમ ક્લોરાઇડ અને NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા કરાવવાની હતી. એક કસનળીમાં BaCl2 લીધું અને ત્યારબાદ તેમાં NaOHને ધીમે ધીમે ઉમેરવામાં આવતા સફેદ રંગના અવક્ષેપ ઉત્પન્ન થયા. તેને જોઈને બાળકો ખૂબ ખુશ થયા. તેઓને આખી પ્રક્રિયા સમજાવી. તો મિત્રો આ હતી આજની તમામ પ્રક્રિયાઓ. હું આશા રાખું છું કે મારા બાળકોને જેમ તમને પણ ખૂબ જ મજા આવી હશે. આવીને તો મિત્રો જે પણ વિદ્યાર્થીઓ પહેલી જ વાર ચેનલ પર આવી રહ્યા છે અને પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા છે તે તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોની લિંકને તમારા મિત્રો તથા તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી આપજો. અને મારો આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.